નમસ્કાર ગુજરાતી મિત્રો, એકવાર ફરીથી તમારું સ્વાગત છે અમારા એક નવા વ્લોગમાં। તો ગુજરાતી મિત્રો, સવારના વાગી ગયા છે 8 અને ઘેરથી હું લગભગ 6 વાગ્યાથી નીકળી ગયો છું। આજે છે ગુરુ પૂર્ણિમા અને પૂનમનો દિવસ। તો આજે હું અને એક મારો દોસ્તાર બે અંબાજી જવાના છીએ। તો ઘરેથી આપણે 6 વાગે નીકળી ગયા છીએ અને અંબેસેટર ઓબાકોટા એટલે કે જે ઢાળ છે તે પહોંચી ગયા છે। તો સવારના બધાને ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ, જય માતાજી। તો ગુજરાતી મિત્રો, આજે હું અને મારો એક દોસ્ત છે તે અંબાજી જવાના છે અને અમે બાઇક લઈને અંબાજી જવાના છીએ। તો આજનો વિડીયો સરસ મજાનો થવાનો છે અને માં અંબાના દર્શનનો લાવો તમે પણ લ્યો, અમે પણ લઈએ। તો સરસ મજાનો વિડીયો થવાનો છે, તો વિડીયોને અંત સુધી જોજો। તો ચાલો ગુજરાતી મિત્રો, શરૂઆતથી જ શરૂ કરીએ। તો ગુજરાતી મિત્રો, આપણે અહીંયા ઓબાકોઠાનું જે ઢાળ છે ત્યાં છે અને સામે જે બોર્ડ મારેલું છે એમાં તમે જોઈ શકો છો કે દાતા 15 કિલોમીટર છે, અંબાજી 35 કિલોમીટર છે અને મારા ઘેરથી અંબાજી 100 કિલોમીટર આસપાસ થાય છે। તો સવારથી અમે બાઇક લઈને નીકળી ગયા છે। મારી સાથે છે અડખાજી, મારો ભાઈબંધ જ છે અને બાઇક લઈને આપણે જવાનું છે। તો સરસ મજાનો વિડીયો થવાનો છે, તો વિડીયોને એન્ડ સુધી જરૂર જોજો। સરસ મજાનું વાતાવરણ છે, બાઇકમાં પેટ્રોલ પણ પુરાવી દીધું છે, તો વિડીયોને અંત સુધી જોજો। તો ગાઈઝ, સૌથી પહેલાં તમે જોઈ રહ્યા છો કે અમે ચા પીવા માટે આ જગ્યાએ પર રોકાઈ ગયા છે અને ઘણા બધા લોકો અહીંયા ચા પીવા આવતા હોય છે, એવી ફેમસ આ ચા છે। તો ચા પીને આપણે હવે નીકળવાના છીએ અને ઓબાકોઠા સ્ટેન્ડ આપણે જે છે ત્યાં અમે ચા પીવા ઊભા છીએ અને તમામ લોકો અહીંયા ચા પીતા હોય છે। તો હવે આપણે ડાયરેક્ટ સીધા અંબાજીમાં આપણે નીકળવાનું છે। તો ચા પીને આપણે નીકળીશું હવે। તો ગાઈઝ, તમે જોઈ શકો છો કે વેલકમ ટુ અંબાજી લખ્યું છે, એટલે કે આપણે અંબાજીના અંદર પહોંચી ગયા છે અને સામે તે તમને જે દેખાય એ અંબાજીનો ગેટ છે, તમે જોઈ શકો છો બે બાજુ, અને અહીંયા પોલીસ ચોકી પણ છે એક સુરક્ષા માટે। તો આપણે અંબાજીમાં પહોંચી ગયા છીએ, તો અંબાજી માના દર્શનનો લાવો જરૂર લેજો। તો સૌથી પહેલાં આપણે નીચે ભીડ હોવાથી આપણે સૌથી પહેલાં ગબ્બરના દર્શન કરીશું। તો ગાઈઝ, તમે જોઈ શકો છો કે શક્તિ દ્વાર લખ્યું છે, અંબાજીમાનું મંદિર છે, પરંતુ ખૂબ જ ભીડ હોવાથી આપણે સૌથી પહેલાં ગબ્બર જશું, કારણ કે આજે પૂનમ છે અને એમાંય પાછી ગુરુ પૂર્ણિમા છે, તેના કારણે જોરદાર ભીડ છે નીચે। તો સૌથી પહેલાં આપણે ગબ્બર જશું અને ત્યાં આપણે દર્શન કરીશું, થોડી મોજ કરીશું, ફોટા બોટા પાડીશું। તો સૌથી પહેલાં આપણે ગબ્બર જ જઈશું અને ત્યાં દર્શન કરીશું। અંદર કહું કે જોવા જેવું નકલી જાનવર ખાલી દૂર તક નજીક નજીક બેસવાનું બધું જાનવર એન્ટ્રી કરવી પડશે। એન્ટ્રી કરવી, હા, એ તો બરાબર। તો ગાઈઝ, વન કવચ માહિતી કેન્દ્ર છે ને હવે આપણે અંદર જવાના છે। અંદર પ્રાણીઓ હશે, પરંતુ કૂતરા હશે, ભાઈ એવું કહે છે। અંદર પબ્લિક હશે, જઈ ને। તો ગાઈઝ, હવે આપણે અંદર જઈશું અને થોડા બગીચા છે એ પણ આપણે જોઈશું। અરંડી કુંજ પણ ખાલી છે। ના હોવાની વિચાર કરીને બોલ, જાનવરનું પ્રોટેક્શન તો હશે જ કહો ના, કેમ તમે એન્ટ્રી ના આવે બડે બડે મારેલી હોય ને। હા,
ના પડે ઓળાનું આખું બનાવી ને ભાઈ આખું ઓળાનું બનાવી ઓળો બળો નેસું ના નમી જાય ના ના હા મજબૂત છે ને ભાગી ગાઈસ તમે જોઈ શકો છો આખી મઢોલી ઓળાથી બનાવી છે સરસ મજાની તો ગાઈસ તમે જોઈ શકો છો કે આખી બનાવટ વોશમાંથી કરવામાં આવી છે એટલે કે વોશરો આપણે જે આવે એમાંથી કરવામાં આવી છે પગાથિયા સુધી પણ છે અને ભીડ પણ નથી તો સારું છે કારણ કે મને તો બીક લાગે છે કે ક્યાંક ભય ના પડે સરસ મજાની છે તો અંબાજી જ્યારે પણ આવો તો આની મુલાકાત જરૂર લેજો વન્ય કવચ કરીને અંદર બોર્ડ મારેલું જ છે હા એ ધ્યાન રાખવા જઈશ હા પગથિયામાં તો અમુક છે ને એ થઈ ગયો આખું લાકડાનું કરી છે સેન્ટિંગનું હોય આ બંબુ ખરું ને હા બના ત્યાં સુધી તૂટે નહીં ના બેહવાની જગ્યા સારી તો ગાઈસ તમે જોઈ શકો છો કે આપણે બાઇક પાર્કિંગ કરી દીધું છે અને હવે પછી આપણે ગબ્બર પર્વત પર ચડવાનું છે અને માતાના દર્શન કરવાના છે ગબ્બર એક પર્વત છે જે અંબાજીથી લગભગ 4 થી 5 કિલોમીટર દૂર આવેલો છે તમે જોઈ શકો છો અને અહીંયા ચડવા માટે બે રીતે વ્યવસ્થા છે પગથિયા પણ છે અને રોપવે દ્વારા પણ આપણે અધર ચડી શકીએ છીએ અને માતાના દર્શન કરી શકીએ છીએ તો તમને જે પણ રસ્તો અનુકૂળ આવે એ પ્રમાણે તમે અંદર ઉપર ચડીને માતાના દર્શન કરી શકો છો અધર એક નાનકડું મંદિર છે ત્યાં દર્શનનો લાભ લઈ શકો છો ઘણા બધા શ્રદ્ધાળુઓ આવતા હોય છે દર્શન કરતા હોય છે પોતાની માનતા માનતા હોય છે તો શરૂઆતમાં જે પાણીની ટાંકી છે ત્યાં તમે પાણી પી શકો છો અધર પણ છે પરંતુ શરૂઆતમાં તમે પાણી પીને ચડ્યા હોય તો સારું રહે ચક્કર બક્કર આવવાની કોઈ સંભાવના ના રહે લીંબુ શરબત પણ અંદર મળતા હોય છે અને તમે જોઈ શકો છો કે પગથિયા કંકુના ચાંદલા કર્યા છે સાથિયા કર્યા છે લોકોની જેવી માન્યતા હોય છે તમે જોઈ શકો છો કે આ બેન સાથિયા પૂરીને અધર ચડે છે એક પગથિયાથી જેની માન્યતા તો ગાઈસ તમે જોઈ શકો છો કે સૌથી પહેલાં આપણે લીંબુ શરબત પી લેશું જેના કારણથી આપણા શરીરમાં એક સ્ટેમિના જળવાઈ રહે સૌથી પહેલાં આપણે લીંબુનો જે શરબત છે પીશું 5 રૂપિયામાં મળે છે એકદમ સસ્તો છે અને શરીર માટે આપણે સારું ચક્કર બક્કર જેવું કંઈ આવે ના અને આપણા શરીરનું જે સ્ટેમિના છે એ જળવાઈ રહે કારણ કે આપણે 999 પગથિયા ચડવાના છે કારણ કે ગબ્બર પણ 999 પગથિયા છે જેથી કરીને આપણે થાક પણ લાગે સ્ટેમિના પણ આપણું જળવાય જેના કારણે સૌથી પહેલાં મેં લીંબુ શરબત પીધું અને એક પાણીની બોટલ પણ લીધી જેના કારણે આગળ તરસ લાગે તો આપણે પી શકીએ તો તમે જોઈ શકો છો ઘણા બધા માણસો આવી રહ્યા છે અમુક માણસો થાક ખાવા માટે બેસી રહ્યા છે અને તમારે અહીંયા ખરીદી કરવી હોય તો પણ તમે ખરીદી કરી શકો છો તમે જુઓ છો અધર પણ ઘણી બધી દુકાનો છે સાઈડમાં તો તમે ખરીદી પણ કરી શકો છો તો તમે જોઈ રહ્યા છો મારા ઉપરથી જ રોપવે પસાર થાય છે તો એ રોપવે દ્વારા જવું હોય તો ઉપર તમે જઈ શકો છો અને ચાલીને જવું હોય તો પણ જઈ શકો છો એ પછી તમારા પર ડિપેન્ડ કરે જેવી ગુજરાતી મિત્રો તમે ગબ્બર ઉપર આવ્યા હોય અને માતાજીના દર્શન કર્યા હોય તો જય માતાજી કોમેન્ટમાં જરૂર લખજો અને હજુ તો આપણે ઘણું દૂર જવાનું છે હજુ તો આપણે અડધમાં પણ પહોંચ્યા નથી તો આપણે પગથિયા ચડીને જવાનું છે તો ફાઇનલી ગુજરાતી મિત્રો અમે અડધમાં આવી ગયા છે સરસ મજાનો પવન વાય છે અને ઘણા બધા માણસો નીચે ઉતરી રહ્યા છે અને ઘણા માણસો દર્શન કરવા જઈ રહ્યા છે આપણે પણ દર્શન કરવા જવાનું જ છે હવે આપણે જઈશું અધર ચડીશું થોડું જ હવે વાર છે અહીંયાથી માતાજીનું મંદિર પણ દેખાય છે અંબાજી માતાનું મંદિર પણ અહીંયા દેખાય છે પરંતુ ઝૂમ એટલું થતું નથી તો ફાઇનલી ગુજરાત મિત્રો તમે જોઈ શકો છો મારી સામે જ લિફ્ટ છે જે અહીંયા અમે પહોંચી ગયા છે ને હવે આપણે દર્શન કરવા જઈશું તો લિફ્ટના માણસો ત્યાંથી સીડી ચડીને અંદર આવતા હોય છે તો હવે આપણે દર્શન કરવા જઈશું તો અહીંયાથી આપણે દર્શન કરીશું કારણ કે અમે અંદર ગયા હતા દર્શન કરવા પરંતુ પોલીસ કર્મીએ અમને ના પાડી વિડીયો રેકોર્ડિંગ કરવા જેના કારણથી હું અહીંયા સામેથી વિડીયો ઉતારી રહ્યો છું અને અહીંયાથી તમે પણ દર્શનનો લાવો લો અમે પણ દર્શન કરી નાખ્યા છે અને ઘણા બધા માણસો દર્શન કરીને આરામ કરે છે તમે જોઈ શકો છો લગભગ અડધો કલાક જેવું ભીડમાં મારે રહેવું પડ્યું અને ત્યાર પછી મેં દર્શન કર્યા તો હવે આપણે દર્શન કરીને સીધા નીચે જ જઈશું
કારણ કે ઘણો બધો સમય થઈ ગયો છે લગભગ ભૂખ પણ ખૂબ જ લાગે છે. તો નીચે આપણે હવે જઈશું. તો ફાઇનલી ગુજરાતી મિત્રો તમે જોઈ શકો છો અમે નીચે આવી ગયા છીએ. જ્યાંથી આપણે ઉપર ચડ્યા હતા તે જગ્યાએ આવી ગયા છે. થાક પણ ખૂબ જ લાગ્યો છે, ભૂખ પણ ખૂબ જ લાગે છે. તો હવે આપણે જમવા જઈશું, થોડી પ્રસાદી લેશું અને એના પછી આપણે ઘરે જઈશું. તો ફાઇનલી અમે જમવા બેસી ગયા છે અંબિકા ભોજનાલયમાં. ત્યાં પૂનમના દિવસે મફત ભોજન આપવામાં આવે છે અને અનેક શ્રદ્ધાળુ ત્યાં જમતા હોય છે, તમે જોઈ શકો છો. અને ખાવામાં તમે જોવો છો દાળ ભાત હોય છે, 2 શાક હોય છે, પરંતુ મેં 1 શાક લીધું નથી. દાળ ભાત, 1 શાક, પૂરી, પાપડ અને પ્રસાદીમાં મોહનથાળ આપવામાં આવે છે. અને ઘણા બધા શ્રદ્ધાળુઓ ત્યાં જમતા હોય છે. સારી એવી સુવિધા છે ને જમવાનું પણ એકદમ ફર્સ્ટ ક્લાસ હોય છે. તો ત્યાં પણ તમે જમી શકો છો. ત્યાં પહેલાં આપણે ટિકિટ લેવાની હોય છે ને ત્યાર પછી લાઇનમાં આપણે ઊભા રહેવાનું હોય છે. તો આપણે હવે જમી લઈશું અને જમ્યા પછી આપણે થોડી પ્રસાદી લઈશું અને ત્યાર પછી આપણે ઘરે જઈશું. તો ગુજરાતી મિત્રો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક જરૂર કરજો અને આ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કમેન્ટમાં જય માતાજી જરૂર લખજો. અને જ્યારે પણ તમે અંબાજીમાં જાઓ તો આ ભોજનાલયની મુલાકાત જરૂર લેજો ને ત્યાં જરૂર જમજો. તો ગુજરાતી મિત્રો આ છે એ પ્રસાદી, તમે જોઈ શકો છો મોહનથાળ પ્રસાદ. અને અંબાજી માતાનું મંદિર પણ ઉપર દોરેલું છે. ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને મોહનથાળનો પ્રસાદ હોય છે. આપણે ઘરે ગમે તેટલા મસાલા અથવા તો ગમે તેવી રીતે બનાવીએ, કારીગરોને બોલાવીને બનાવીએ, પરંતુ આવો સ્વાદ મળતો નથી જે આમાં હોય છે, આ પ્રસાદીમાં હોય છે. તો તમે જ્યારે પણ જાઓ તો આ પ્રસાદી એકવાર જરૂર ઘરે લાવજો અને ખાજો. તમને ખબર પડશે કે કેટલી સ્વાદિષ્ટ હોય છે અને શુદ્ધ ઘીમાંથી બનાવવામાં આવે છે. વિડીયોને લાઇક જરૂર કરજો.